નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે અમે તમને કઠપુતળીનો ઇતિહાસ, કઠપુતળીના ખેલ, કઠપુતળી કળા, કઠપુતળી શોની રોચક વાતો જણાવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. એ હાલો કઠપુતળીનો ખેલ જોવા. એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાલ પડતાંગની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પુતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપુતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્વનું મનોરંજનનું માધ્યમ હતું. ભગવાન શિવથી પાર્વતીજી નારાજ થયા હતા. ભગવાન શિવે પત્નીને ખુશ કરવા લાકડાની કઠપુતળીમાં પ્રવેશ કર્યો અને પત્નીને મનોરંજન આપી ખુશ કર્યા. ભારતમાં કઠપુતળીના ખેલનો જન્મ ભગવાન મહાદેવના હાથે થયો. નવી પેઢીએ વિક્રમાદિત્યની 32 પુતળીઓની વાર્તા વાંચતી હશે કે કેમ એ ખબર નથી, પણ આપણે નાના હતા ત્યારે 32 પુતળીઓની વાર્તા લગભગ બધા વાંચતા. કઠપુતળીનો ઇતિહાસ આશરે 2500 વર્ષ પ્રાચીન છે. પાણિનીના નટસૂત્રમાં કઠપુતળીના ઉલ્લેખો છે. 2000 વર્ષ પહેલાં પણ નાટકો કઠપુતળીના માધ્યમથી ભજવાતા હતા. ભારતથી પડોશી દેશો થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ફિલિપાઇન્સ, વિયેટનામ, કોરિયા વગેરેમાં કઠપુતળી પહોંચી ત્યાંથી ચીન થઈ રશિયા અને યુરોપ સુધી ફેલાતી ગઈ. મહત્વની વાત એ છે ત્યાં કઠપુતળીની કળાનો આધુનિક જ્ઞાન સાથે વિકાસ થયો અને આજે તેને જાળવવા સુંદર પ્રયાસો પણ થાય છે. કઠપુતળીના ખેલ પરથી અનેક પોપ્યુલર ટીવી શોઝ પણ થાય છે. ઇવન કાર્નિવલમાં પણ પ્રાણીઓની પ્રતિકૃતિ પણ કઠપુતળી કળા પર આધારિત છે. એવું માનવામાં આવે છે કે ગ્રીસથી કઠપુતળી કળા વિકાસ પામી હતી. ઇજિપ્તમાં પણ આ કળા પૌરાણિક યુગથી વિકસી હતી. આપને બંને વાતો સાથે એટલો વાંધો નથી. વાંધો તો એ છે કે ભગવાન શિવે આપેલી આ કળાને બચાવવા પ્રયત્નો ઘણા ઓછા છે. યુરોપિયન દાર્શનિક એરિસ્ટોટલ અને પ્લટોએ કઠપુતળી વિશે લખ્યું છે. હોમરના પૌરાણિક નાટકો ઇલિયાડ અને ઓડિસી કઠપુતળી દ્વારા રજૂ થયા હતા. ભારતની વાત કરીએ તો આપણી લોકકથાઓને જીવંત રાખવા માટે કઠપુતળીઓના ખેલ અને કલાકારોનો આભાર માનવો જોઈએ. આપણે ગુજરાતીઓએ રાજસ્થાની કઠપુતળીના ખેલ વધારે જોયા છે. કપડાની કઠપુતળીને દોરા વડે બાંધી આંગળીઓથી નચાવતા બજાણિયા જોયા છે. આ શૈલીની વિશેષતા એ છે કે કઠપુતળીના પહેરવેશ પરથી ખબર પડી જાય કે કોણ રાજા છે અને કોણ પ્રજા. ઓરિસ્સામાં કુંદેઈ, મહારાષ્ટ્રમાં માલાસુત્રી કે તમિલનાડુમાં બોમલટ્ટમ શૈલી જાણીતી છે. કેરાલામાં કઠપુતળી નચાવતા પ્રેક્ષકોને પણ નચાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કઠપુતળી જાનવરોના ચામડામાંથી બને છે, પણ બંગાળમાં દંડા સાથે કઠપુતળી બાંધી નાચ નચાવવામાં આવે છે. 21 માર્ચે દુનિયાભરમાં વિશ્વ કઠપુતળી દિવસ તરીકે મનાવાય છે. કઠપુતળીની કલા ભારતમાંથી દુનિયાના અનેક દેશોમાં પહોંચી હોવા છતાં આજે ભારતમાં તે મૃતપ્રાય હાલતમાં છે. ગ્રામીણ ભારતમાં મનોરંજન સાથે શિક્ષણની ગરજ સારતી કઠપુતળી સ્માર્ટફોન અને ઇન્ટરનેટના આગમનથી રસ્તે રઝળતી થઈ ગઈ છે. આ ખેલ લોકશિક્ષણનું કાર્ય પણ કરતા. આ ખેલના કલાકારો રોજ કોઈ ગામમાં ખેલ બતાવીને પેટ પૂરતું રળી લેતા. સમય જતાં લોકોના જીવનધોરણથી માંડીને મનોરંજનના સાધનોમાં પરિવર્તન આવ્યું. સિનેમા અને ટેલિવિઝન જેવા ઉપકરણોએ પરંપરાગત કળાઓને મરણતોલ ફટકો માર્યો. એ ઘા એટલો જડબેસલાક નીવડ્યો કે પરંપરાગત કળાઓ પર અનેક વિચરતી વિમુખ જાતિઓનો જીવનનિર્વાહ ચાલતો હતો તે બંધ થઈ ગયો. કઠપુતળી આવી વિસરાયેલી કળાઓમાંની એક છે. મોહેન્જો-દડો અને ઇજિપ્તના પિરામિડોમાંથી પ્રાચીન પુતળીઓ મળી આવી હતી. ઔરંગઝેબના સમયમાં કઠપુતળીના ખેલમાં પૃથ્વીરાજ ચૌહાણ અને અમરસિંહ રાઠોડની શૂરવીરતા રજૂ કરાતી. પરિણામે સ્થાનિકોમાં બળવો થવાની આશંકાએ ઔરંગઝેબે તેના પર પ્રતિબંધ મૂકી દીધેલો. ત્યારથી કઠપુતળીના ખેલ કરનારે મુખથી સંવાદો બોલવાનું બંધ કરીને પીપાડી સિટીથી સંવાદ બોલવાનું શરૂ કર્યું હતું. ભારતમાંથી જ કઠપુતળીના કલાકારો જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, ચીન અને જાપાન જેવા દેશોમાં જતા. આ દેશોમાં આજે ભારતીય પારંપરિક કઠપુતળી કળા હયાત છે. હાલ ગુજરાતમાં જે કઠપુતળીની કળા રજૂ થાય છે તે રાજસ્થાનથી આયાત થયેલી છે. રાજસ્થાનમાં રાજનટ, દક્ષિણી નટ અને ભાટ નટ એમ 3 પ્રકારની નટજાતિ છે. ભાટ નટ કઠપુતળી ભાટ તરીકે ઓળખાય છે. ભાટ કોમની 4 પેટા જાતિઓ રાજભાટ, રાવભાટ, કંકાળીભાટ અને દક્ષિણીભાટ છે. જેમાંથી રાજભાટ રાજાના દરબારમાં રાજકવી તરીકે સ્થાન પામ્યા હતા. રાવભાટ વિવિધ કોમના બારોટ વહીવંચા બન્યા. કંકાળીભાટ કઠપુતળીના ખેલ સાથે જોડાયા.
જેમાં દક્ષિણી નટકોમ પણ જોડાઈ, જે પછીથી નટભાટ તરીકે ઓળખાઈ. કઠપુતળીના કલાકારની કારમી ગરીબી પાછળ પણ એક દંતકથા છે. 5મી સદીમાં રાજસ્થાનમાં પાદલિપ સુરી નામના જૈન સાધુ હતા. તેઓ 27 ઔષધિઓનો રસ પગે લગાવીને અદૃશ્ય થઈ શકતા હોવાથી તેમનું નામ પાદલિપ સુરી, પાદ એટલે પગ, લિપ્ત એટલે લીંપેલા પગવાળા. આમ, લીંપેલા પગવાળા એટલે પાદલિપ્ત પડેલું. તેમણે ઉનાળાની ગરમીથી બચવા માટે પોતાના માટે એક કઠપુતળી બનાવી, જે આંખો પણ પટપટાવતી. કઠપુતળી આરામના સમયે સાધુને હાથથી પંખો નાખતી. સાધુની આ કઠપુતળીની ખ્યાતિ આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ, જે કેટલાક લોકોને આંખના કણાની જેમ ખૂંચવા લાગી. ઈર્ષાળુઓએ રાજાને ફરિયાદ કરી કે સાધુએ બનાવેલી કઠપુતળીનો ચહેરો તમારી બહેન જેવો છે. પરિણામે રાજાએ ઉશ્કેરાઈને સાધુને અપમાનિત કરી રાજ્યમાંથી હાંકી કાઢ્યા. અપમાનથી વ્યથિત થયેલા પાદલિપ સુરીએ કઠપુતળીને તોડીને રસ્તા પર ફેંકી દીધી અને શાપ આપ્યો કે તારી સાથે જીવનાર હંમેશા ભૂખે મરશે. ગુજરાતમાં કઠપુતળીને વેઢી વિષ્ટિકા કહે છે, જેનો મતલબ થાય છે કપડું વીંટીને બનાવેલી ઢીંગલી. તેના મુખ્ય 4 પ્રકાર છે: 1 ગ્લવ્સ પપેટ, 2 રોડ પપેટ, 3 શેડો પપેટ અને 4 સ્ટ્રિંગ પપેટ. ગ્લવ્સ પપેટ હાથમાં પહેરાય છે. રોડ પપેટને એક લાકડા સાથે જોડીને ઊંચેથી દર્શાવાય છે, જ્યારે શેડો પપેટ પડદા પર પડછાયા દ્વારા રજૂ થાય છે. દરેકની બનાવટ અને રજૂઆત અલગ રીતે થાય છે. મહારાષ્ટ્રમાં કઠપુતળીની કળા બાઉલી, કર્ણાટક અને મૈસૂરમાં ગોંબેઆટા, કેરળમાં તોલપાવઈ તુનિપાવા, ઓરિસ્સામાં સખીનત અને રાવણછાયા, બંગાળમાં પુત્તુલ નાચ બેનીર પુત્તુલ અને આંધ્રમાં બોમ્મા તોલુ બોમ્મા તરીકે રજૂ થાય છે. આ કળા દેશના અન્ય રાજ્યોમાં ટકી પણ ગુજરાતમાં ડચકાં ખાઈ રહી છે. તેની પાછળના અનેક કારણો પૈકીનું એક કારણ ગુજરાતી પ્રજાની કળા પ્રત્યેની ઉદાસીનતા છે. ગુજરાતી ફિલ્મો નાટકો પણ આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છે, ત્યારે આ મામલે પ્રજા કરતાં સરકાર વધુ જવાબદાર લાગે છે. ફ્રાન્સ, ડેનમાર્ક, ઇટાલી, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં તેમને કઠપુતળીના ખેલ માટે ભારે ક્રેઝ છે. કઠપુતળી મનોરંજન સાથે શિક્ષણ આપે છે, આ વાત વિદેશીઓ વધુ સમજે છે. કેન્દ્રીય સંગીત નાટક અકાદમી આ કળાને પ્રોત્સાહન આપે છે. ગુજરાતની સંગીત નાટક અકાદમી આ બાબતે ઉદાસીન છે. આ કળાના પતનનું સૌથી મોટું કારણ મનોરંજનના સાધનોનો વિકાસ છે. કળા સાથે જોડાયેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ છે. તેમને સરકારી યોજનાનો સહારો કે નથી, સમાજ તરફથી કોઈ સહાનુભૂતિ પણ નથી. ગુજરાતમાં પુતળી ભાટ કોમના લગભગ 125 કુટુંબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં વસે છે. જેમાંથી કઠપુતળીના ખેલ કરનારા ગણ્યાગાંઠ્યા કલાકારો રહ્યા છે. મોટાભાગના હવે કાપડના હાથી ઘોડા, તોરણ, ચકલી પોપટની શેરો, નાની મોટી કઠપુતળીઓ અને લાકડાની અણઘડ મૂર્તિઓ બનાવીને જીવન ગુજારે છે. શિક્ષણની ઉપેક્ષા અને ગરીબી રેખાથી પણ નીચું જીવનધોરણ હોવાથી તેઓ સામાન્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી. બાકી હતું તે સિનેમા, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, સ્માર્ટફોન જેવા મનોરંજન માધ્યમોએ પૂરું કર્યું. લોકો ઇન્ટરનેટ અને સ્માર્ટફોનથી એવા બંધાઈ ગયા છે કે તેમને કઠપુતળી જેવી પ્રાચીન કળામાં રસ રહ્યો નહીં. આ કળાને બચાવવી હશે તો સરકારે તેને ફરજિયાત પ્રોત્સાહન આપવું પડશે. સમાજ આ ઉપેક્ષિત કલા પ્રત્યે જાગૃત થાય તે પણ જરૂરી છે. કઠપુતળીની કળાની સાથે શિક્ષણ પણ મળી રહે તેવી જોગવાઈ થઈ શકે. એનજીઓ દ્વારા આ કોમના પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપવું પડશે. કઠપુતળી કળાનો ઉપયોગ બાળ શિક્ષણ, સમાજ શિક્ષણ, મનોરંજન, દિવ્યાંગો માટે થઈ શકે. વિદેશોમાં ખાસ કરીને ઇંગ્લેન્ડમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં કઠપુતળીને સમાવાઈ છે, જેમાં 8મા ધોરણ સુધીના બાળકોને પપેટ દ્વારા અંગ્રેજી ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય ટેકનોલોજીનું જ્ઞાન અપાય છે. આ પ્રયોગ આપણે ત્યાં અમલમાં મૂકી શકાય. કલાકારો સમાજનો શણગાર છે. કઠપુતળીની કળાનો શણગાર આજે ઝાંખો પડી ગયો છે. તેને ફરીથી ચમકદાર બનાવવાની જરૂરિયાત છે. જો એમ નહીં થાય તો એ દિવસ દૂર નથી જ્યારે કઠપુતળીની કળા મ્યુઝિયમોના કાચના કબાટમાં કેદ થઈને પોતાની કમનસીબી પર આંસુ સારતી હશે. મિત્રો, તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ.
મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.